શું હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડી શકશે? આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ શકે છે। આપણે જણાવી દઈએ કે હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે અરજી કરી છે। હાર્દિકે જનપ્રતિનિધિ અધિનિયમને હાઈકોર્ટમાં પડકાર્યું છે। કાયદા પ્રમાણે 2 વર્ષની સજા થઈ હોય તો ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણાય। વિસાવદરના તોડફોડ કેસમાં હાર્દિકને 2 વર્ષની સજા થયેલી છે અને બીજી તરફ હાર્દિક ગઈકાલે કોંગ્રેસમાં જોડાયો। આ પહેલા તેને ટ્વીટ મારફતે જામનગરથી લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી। ગઈકાલે રાહુલ ગાંધીએ પણ સંકેત આપ્યા હતા કે હાર્દિક લોકસભાની ચૂંટણી ચોક્કસ જીતશે, પરંતુ આ તમામ બાબત ઉપર સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। કાયદા પ્રમાણે 2 વર્ષની સજા થઈ હોય તો ચૂંટણી લડવા માટે વ્યક્તિ અયોગ્ય ગણાય અને વિસાવદરની જે તોડફોડની ઘટના છે તેમાં હાર્દિકને 2 વર્ષની સજા થયેલી છે। ત્યારે આ બાબતને હાર્દિકે હાઈકોર્ટમાં પડકારી છે અને હાર્દિકના પડકાર સામે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ શકે છે। હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં મામલે અરજી કરી જનપ્રતિનિધિ અધિનિયમને હાઈકોર્ટમાં પડકાર્યો છે। આપણે જણાવી દઈએ આ કાયદા પ્રમાણે જો કોઈ વ્યક્તિને 2 વર્ષથી વધુની સજા થઈ હોય તો તે વ્યક્તિ ચૂંટણી લડવા માટે અયોગ્ય પુરવાર થાય છે। હાર્દિક પટેલને 2 વર્ષની સજા થયેલી છે, પરંતુ હાર્દિક કોંગ્રેસમાં ગઈકાલે જોડાયો અને આ સાથે જ અગાઉ ટ્વીટ મારફતે તેણે જામનગરથી લોકસભાની ચૂંટણીમાં ઉતરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે। ગઈકાલે રાહુલ ગાંધીએ પણ સંકેત આપ્યા હતા કે હાર્દિક પટેલ ચોક્કસ લોકસભા ચૂંટણી જીતશે, એટલે કે કોંગ્રેસ પણ ઈચ્છે છે લોકસભાની ચૂંટણીમાં હાર્દિકને મેદાનમાં ઉતારવાનું, પરંતુ આ તમામ શક્યતાઓ પર સવાલ અહીં ઊભો થયો છે કોર્ટની આજની સુનાવણીને લઈને કે હાર્દિકે હાઈકોર્ટમાં સુનાવણી કરવા માટે આ જે અરજી છે તે કરી છે ને તેના ઉપર આજે સુનાવણી હાથ ધરાશે। જોવાનું રહેશે કે હાર્દિકને પરમિશન મળે છે કે નહીં। ત્યારે આ જ મામલે વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ પાસેથી। ભૌમિક, કહી શકાય કે હાઈકોર્ટની આ સુનાવણી આખરે આધાર રાખે છે હાર્દિકની લોકસભા અને તેની રાજકીય સફર પર। હાર્દિકની જે રાજકીય સફર છે તેની શરૂઆત તો થઈ ગઈ છે। ગઈકાલે તેમણે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો, પણ હવે આવનારા સમયમાં હાર્દિકને લોકસભાની ચૂંટણી લડવી છે અને તેને લડવા માટે કોર્ટની પરમિશનની જરૂર છે। અનામત આંદોલન વખતે વિસનગરમાં જે તોડફોડ અને ધારાસભ્યની ચેમ્બરમાં જે તોડફોડ હતો તેમાં હાર્દિક પણ આરોપી હતો અને વિસનગર કોર્ટે 2 વર્ષની સજા આપી હતી। તેને ગુજરાત હાઈકોર્ટે સસ્પેન્ડ કરી હતી, પણ કન્વેન્શન છે તે હજી તેમનું તેમ રાખ્યું છે। હાર્દિકે તેની સામે આ અરજી કરી છે કે તેનું જે કન્વેન્શન છે તેને સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે કન્વેન્શન જો સસ્પેન્ડ ગુજરાત હાઈકોર્ટ ન કરે તો હાર્દિક સ્વાભાવિક છે કે ચૂંટણી પંચના નિયમ અને કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે ચૂંટણી લડી ન શકે। હાર્દિકે જે અરજી કરી છે તેમાં મુખ્ય મુદ્દા ઉઠાવ્યા છે કે તેનો એટલો મોટો ગુનો નથી કે તેનું કન્વેન્શન સસ્પેન્ડ ન થાય, અને બીજું તેમણે તે પણ જણાવ્યું છે કે તેને 2 વર્ષની સજા આપવામાં આવી હતી। સજા પણ એટલી મોટી નથી ને આપ નામદાર કોર્ટે જ આ સજાને સસ્પેન્ડ કરી છે તો તેનું કન્વેન્શન સસ્પેન્ડ કરવામાં આવે। તેને લઈ આજે માનવામાં આવે છે કે 11 વાગ્યા બાદ આ સુનાવણી હાથ ધરવામાં આવશે। કોર્ટ પોતાનો નિર્ણય કઈ રીતના રહે છે તે તો આવનારો સમય બતાવશે, પણ હાર્દિક સહિત તેના સમર્થકોનું માનવું છે કે આવનારા સમયમાં કોર્ટ તેને પરમિશન આપશે અને હાર્દિકની જે રાજકીય સફરની શરૂઆત થઈ છે તે આગળ વધશે। પણ જો કોર્ટ પોતાનું કન્વેન્શન સસ્પેન્ડ ન કરે તો સ્વાભાવિક છે કે હાર્દિક પટેલ ભલે કોંગ્રેસમાં પ્રવેશ કરી લીધો હોય પણ તે લોકસભાની ચૂંટણી નહીં લડી શકે। જી ભૌમિક, આભાર માહિતી આપવા બદલ। તો અગત્યના સમાચારો આપને જણાવી દઈએ કે હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ તેઓ ત્યારે જ આ ચૂંટણી લડી શકે છે જ્યારે તેમના ઉપર વિસનગરમાં જે તોડફોડના કેસમાં 2 વર્ષની સજા થઈ છે તેને હાઈકોર્ટ રદ કરી। અત્યારે હાલ આજે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે।